નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે ફક્ત એક જ દવા અને સંપૂર્ણ રોગ નિયંત્રણ છે, એટલે કે આપણા જે આ દવાનું નામ છે ખેડૂત મિત્રો તોસી। અને ખેડૂત મિત્રો, આ દવા રહી તે આપણે કપાસની અંદર ચૂસિયા છે, થ્રિપ્સ છે, પછી મચ્છી કહેવામાં આવે ખેડૂત મિત્રો, સંપૂર્ણ રોગને નિયંત્રણ લાવે છે ખેડૂત મિત્રો। આ મારા પોતાના કપાસની અંદર મેં પણ ઉપયોગ કરી લીધી છે, અને આ તમે જુઓ, આ એક બીજાને આપવાની છે, એના માટે પણ હું દવા લઈને આવી ગયો છું। અને ખેડૂત મિત્રો, તમે જો મારો કપાસની હાઇટ તમે જોવામાં આવે તો ખેડૂત મિત્રો 5.5 ફૂટથી વધારે છે, 5.5 થી 6 ફૂટ જેટલી આની ઊંચાઈ છે। જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। અને આની તમને હું બીજી ખાસિયત પણ જણાવું છું ખેડૂત મિત્રો। આની ખાસિયત એ જ છે ખેડૂત મિત્રો કે આ એક જ દવા અને આપણે કપાસનું જે સંપૂર્ણ રોગ નિયંત્રણ છે તે બધું જ આના દ્વારા અટકી જાય છે, અને આપણા કપાસ સ્વસ્થ રહે છે, કુણેપમાં રહે છે। અને આનું જે ચોમાસાની અંદર આપણે વધારે વરસાદ આવતો હોય ત્યારે આપણે ફ્લાવરિંગ ખરતું હોય ખેડૂત મિત્રો, તે ફ્લાવરિંગ પણ ખરતું નથી। તમે જુઓ અત્યારે આ મારો કપાસ છે અને આનું ફ્લાવરિંગ તમે અત્યારે જોઈ શકો છો, કેટલું ફ્લાવરિંગ છે ખેડૂત મિત્રો। એક છોડવા દીઠ અત્યારે મારે 45 થી 50 જેટલા ઝીંડવા જોવા મળે છે। અને ખેડૂત મિત્રો, ફ્લાવરિંગને બધું ગણવામાં આવે તો 100-150 સુધી પહોંચવા આવી ગયેલું છે। તમે સાચું નહીં માનો ખેડૂત મિત્રો, તમે મારા કપાસની અંદર આંટો મારવા આવો તો પણ તમે ચાલી શકે છે। અત્યારે તમે જુઓ, આ મારો કપાસ છે, મારો પોતાનો જ કપાસ છે ખેડૂત મિત્રો, અને કપાસની હાઇટ બહુ વધી ગઈ છે। અને ખેડૂત મિત્રો, તમે આ એકવાર જરૂરથી ઉપયોગ કરી જોઈજો। અને આનું ઝેર ખેડૂત મિત્રો કહેવામાં આવે તો કોલ્ફિન પાયરાઇડ 15% EC આવે છે આનું ઝેર। અને ખેડૂત મિત્રો, તમે આ દવા તમારા પોતાના કપાસની અંદર છંટકાવ કરી શકો છો, કોઈ નુકસાન નથી, અને તમને પોતાના કપાસને તમારી ખેતીની અંદર ફાયદો કરશે। અને ખેડૂત મિત્રો, આ એક જ દવા છે, આપણે બીજી કોઈ દવા છંટકાવ કરવાનો આવતો નથી। તો તમને ખેડૂત મિત્રો અમારી માહિતી જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। અને તમે મારો કપાસ જુઓ, અત્યારે કપાસ એક નંબર છે ખેડૂત મિત્રો, અને ઝીંડવા અને ફ્લાવરિંગ ભરપૂર છે। અને તમે જુઓ કે મારા સાફા તમે જુઓ, આમાં કપાસની હેરું તમે જુઓ ઝીંડવાની, અત્યારે 5 થી 7 સુધીનું દેખાય છે તમે જુઓ, અને 2 ફ્લાવરિંગ અમથા છે। તો એટલું બધું ખેડૂત મિત્રો મારા કપાસની અંદર ફ્લાવરિંગ પણ જોવા મળે છે। જો ખેડૂત મિત્રો, આ તમે જુઓ મારો કપાસ, પહેલાં આ તમે જુઓ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, અને 9મું ફ્લાવરિંગ બંધાઈ રહ્યું છે એક ડાળ દીઠ તમે જુઓ। અને મારો કપાસ છે ખેડૂત મિત્રો ઉભળો, જે ડાળું પડે એ ડાળું પડતી નથી આમાં, તમે જોઈ શકો છો। ઝીંડવા ઠેઠ અહીં સુધી થઈ ગયા છે, એટલે કે 4 ફૂટ સુધીના ઝીંડવા છે, અને 2 ફૂટ સુધી હજી ફ્લાવરિંગ લઈ રહ્યું છે ખેડૂત મિત્રો મારો કપાસ। તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયા રહેજો। જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો।